હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ. ફેસ્ટિવલ ડે સ્ટાર્ટ થઈ ગયા છે એટલે કાજુ કતરી, સમોસા, મઠિયા, ફરસાણ ખાવાના અને મજા કરવાની હે ને. પણ સાથે સાથે આપણે આપણા પેટનું મજાનું પણ ધ્યાન રાખવું પડશે ને મિત્રો. હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો દેશી ડિટોક્સ. ડિટોક્સ યોર લાઈફ ઇન દેશી સ્ટાઇલ. તહેવારની મજા પણ રહે અને બોડી પણ ખુશ રહે તેવી થોડી તમારી સાથે ટિપ્સ શેર કરવાની છે. સૌથી પહેલાં તો સવારે ગરમ પાણીમાં લીંબુ કે હળદર નાખી તેને પી લો એટલે પાચન સારી રીતે થાય. અને પૂરતું પાણી પણ પીતા રહેજો કારણ કે ફેસ્ટિવલના જોશમાં અને આખો દિવસ દોડધામ ચાલતી હોય છે એટલે આપણે પાણી પીવાનું પણ ભૂલી જઈએ છીએ. ફરસાણ કે મીઠાઈઓ ખાધા પછી થોડી વરિયાળી પણ જરૂરી છે કારણ કે તે પાચન સુધારે છે અને તમારા પેટને રિલેક્સ રાખે છે. અને જો એસિડિટી કે ગેસ થાય તો અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે લઈ લેજો. આ એક રામબાણ દેશી ઇલાજ છે. અને આખો દિવસ સારું ખાધા પછી થોડું ચાલવાનું પણ રાખજો જેથી શરીર હળવું રહે. અને હા, તહેવારોમાં મીઠાઈ તો ખાવાની જ હોય પણ લિમિટમાં, કારણ કે તહેવારનો આનંદ મનથી માણવો જોઈએ, શરીરને નુકસાન કરીને નહીં. બસ તો ત્યાં સુધી ખાઓ પીઓ અને મજા કરો અને જોવાનું ચૂકતા નહીં. દેશી ડિટોક્સ.